બાળકનો ઉછેર કઈ રીતે કરવો? નમસ્તે, હું ડૉક્ટર નિધિ હરસોરા, ગર્ભ સંસ્કાર એક્સપર્ટ અને અર્લી ચાઇલ્ડ ડેવલપર. બાળકનો ઉછેર કઈ રીતે કરીશું? બાળકનો ઉછેર એટલે શું? બરાબર ને? બાળક એક સ્વતંત્ર વિચારવાળું છે. બાળક એક યુનિક બાળક છે. દરેક બાળકમાં કંઈક અલગ વિચારો આવે છે. દરેક બાળક કંઈક અલગ ફિલ્ડમાં જ હોશિયાર છે. તો શું કરીશું? બાળકનો ઉછેર કઈ રીતે કરીશું? તો સૌ પ્રથમ બાળકના વિચારો સ્વતંત્ર છે, તો પહેલા તો એની સાથે વાતો કરો, ખૂબ વાતો કરો. તેના વિચારોને, તેની વાતોને સાંભળો, શાંતિથી બેસીને સાંભળો, તેની સાથે સંવાદ કરો. કેવું બેટા, એવું વિચારે છે તું? તારા વિચારો ખૂબ સરસ છે, તો એના માટે તું શું કરીશ? આગળ શું? એના પછી શું? એમ પૂછવું એને ખૂબ મજા આવશે, એના વિચારો ખુલશે. એને પણ ઘણી મૂંઝવણના તમારી વાતો થ્રુ એને જવાબ મળી જશે. બરાબર? તો સૌ પ્રથમ બાળક સાથે વાતચીત વધારો. બીજી વાત, બાળક સાથે ક્વોલિટી ટાઈમ કાઢો, જેમાં તમે 100% તમારા બાળક સાથે હો. પછી બાળક સાથે બેઠા છીએ પણ આપણું ધ્યાન આપણા મોબાઈલમાં છે કે એમાં કોઈકનો મેસેજ આવ્યો, કઈ કામનો તો નહીં હોય ને? એવું ન કરો. જ્યારે પણ બાળક સાથે છો 100% તમારો ટાઈમ બાળકને આપો. અધરવાઇઝ બાળકને એવું ફીલ થશે કે આપણા માટે બાળક ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર? એને ઇન્ફિરિયોરિટી ફિલિંગ આવશે. તો જ્યારે પણ બાળક સાથે છીએ 100% તેની દરેક વાત સાંભળો, તેની એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થાવ. બાળકને એક સપોર્ટની જરૂર હોય છે, કોઈ સાંભળવા વાળાની જરૂર હોય છે, તો એ રોલ આપણે ભજવવો પડશે. બરાબર છે? એ જે કંઈ કરે છે એને કરવા દો, કોશિશ કરવા દો. એનાથી અમુક વખત નથી થતું પણ એ કોશિશ કર્યા રાખે છે. પણ આપણે શું કરીએ? દયા ખાઈને લાવ બેટા કરી દો. ના, એવું કરવાની જરૂર નથી. હા, કરી આપવાની ના નથી, પણ ક્યારે? જ્યારે બાળક હારી થાકીને વસ્તુ મૂકી દે છે તો બાળકને સમજાવીશું કે બેટા હારી થાકીને મૂકી ના દેવાય, જો શીખવાડું કઈ રીતે થશે, એમ કરીને એને શીખવાડો. પણ સૌ પ્રથમ એને કોશિશ કરવા દો. બાળકને કોઈ પણ વસ્તુ કદાચ અને એ એની હિંમતથી કરે છે તો જ્યાં સુધી નુકસાન નથી થતું ત્યાં સુધી એને કરવા દો. તે બાળક અનુભવથી વધારે શીખશે. આપણે કહીએ અને બાળક શીખે એના કરતાં બાળક જાતે અનુભવ કરશે તો વધારે શીખશે. બરાબર ને? તો બાળકને કોશિશ કરવા દો, તેને વિકસવા દો. તમે એને કોશિશ કરવા દેશો તો એ વિકસશે. તમે એના વિચારો સાંભળશો, એની સાથે સંવાદ કરશો તો એ વિકસશે. તેને દરરોજ એક મોરલ સ્ટોરી આપણે બાળકને કહેવી પડશે. પછી બાળક મોટું થાય પછી આપણે બાળકને કહીશું કે બેટા હવે રોજ તારે મને એક મોરલ સ્ટોરી કહેવાની છે. એનાથી બાળકમાં ઘણી બધી વસ્તુના વિકાસ થશે, એના વિચારો ખીલશે. બરાબર ને? સો બાળકની સાથે રમો, બાળક જેવડા થઈને રમો. તમે જોયું હશે જનરલી બાળકને ફ્રેન્ડ્સ વધારે ગમે, પેરેન્ટ્સ ના ગમે. એનું કારણ શું? કારણ કે ફ્રેન્ડ્સ જે છે એ બાળક જેમ કેમ બધું કરે છે અને પેરેન્ટ્સ એને ટોક કરશે, બેટા એમ ન કરાય, જો એમ કરીશ તો આવું થશે, તું ખાઈ પછી પડીશ તો મને કહેતો નહીં, બેટા આમ ન કરાય, જો કેવું ગંદુ થઈ ગયું. ના, આપણે બાળકને શું કરીએ છીએ? ના ના ના, દરેક બાબતમાં ટોકવાના. આમ ન કરાય, આમ ન કરીશ, આવું કરીશ તો આવું થશે. એટલે બાળકને પેરેન્ટ્સ નથી ગમતા. તો બાળકને નથી ગમતા પેરેન્ટ્સ એટલે શું કરશે? એની વાત નહીં સાંભળે. ને આપણે એમ કહીએ કે મારું બાળક મારી વાત નથી સાંભળતું, પણ નહીં સાંભળે કારણ કે તમે એને ટોક્યા જ કરો છો, તમે એને સપોર્ટ આપતા જ નથી. બાળકને ટોકવા કરતા તેની સાથે રહીને તેને આગળ વધતા શીખવાડો. ભલે ને એક વખત પડશે તો એને અનુભવ થશે, પણ નો ડાઉટ હાર્મફુલ છે, બહુ ઊંચી જગ્યાએથી પડશે, ધ્યાન રાખવું જરૂરી છે. આપણી નજર બાળક ઉપર હોવી જોઈએ. આપણે ભલે બીજું કામ કરતા હોઈએ, આપણે એને ટોકતા નથી, પણ નજર એના ઉપર હોવી જોઈએ કે પડે તો આપણે તરત એને ત્યાં હોલ્ડ કરવા જઈ શકવા જોઈએ. કારણ કે એ અનુભવ છે, બાળક તેનાથી શીખશે. બાળક દીવો છે, બાળક અડવા જાય છે, આપણે 2 વખત એમ કહીશું કે બેટા ત્યાંથી દાજી જવાય, ન કરીશ એમ નહીં કહીએ. શું કહીશું? બેટા એ ગરમ લાગશે, એનાથી દાજી જવાશે. છતાંય બાળક નથી સમજતું, એક વખત અડવા દો. જીરીક એવું અડીને બાળકમાં પણ સેન્સ છે જે લઈ જ લેશે હાથ પાછળ, પછીથી ક્યારેય નહીં અડે.
બાળક અનુભવથી શીખે છે. બાળક ચાલતા શીખે છે, કેટલી વખત પડે છે છતાં પણ કોશિશ નથી મૂકતું. બાળકમાં એક ખૂબ સારો ગુણ છે કે ક્યારેય એની કોશિશ નથી મૂકતું, પણ જ્યારે એ થાકી જાય એની કોશિશ મૂકી દે, ત્યાં આપણો રોલ છે. આપણે કહેવાનું છે, બેટા હું છું ને, ચલ આપણે બંને થઈને કરીએ, હમણાં થઈ જશે. બાળકમાં ફરીથી એક હિંમત આવશે, એક જુસ્સો આવશે, બાળક કરશે અને સફળતા મળશે ને એટલે બીજી વખત કરવા માટે પ્રેરાશે. એને આ ખબર પડશે કે હવે મને આવડી ગયું, હવે હું મારી જાતે કરી શકીશ. બીજી વાર બાળક એની જાતે કરવાની કોશિશ કરશે અને કોશિશમાંથી એને આવડી જશે. બરાબર ને? સો બાળક ઉપર આપણી માલિકી, આપણો હક જતાવવા એના કરતા બાળક સાથે પાર્ટનર થઈને રહો, એના ફ્રેન્ડ્સ થઈને રહો. બાળકને માલિકી નથી ગમતી અને આપણે એના માલિક નથી. આપણે શું બનવાનું છે? બાળકના માળી, કે જે એનો જે ગ્રોથ છે, બરાબર, એને સારા પોષક તત્વ, સારા મિનરલ્સ આપીને, જેમ આપણે ખાતર, પાણી, સૂર્યપ્રકાશ આપીને છોડને બહુ સારો એવો ઉછેર કરીએ છીએ સારા ફળ મેળવવા માટે, તો બાળક આપણો છોડ છે, બરાબર છે. તો એમાં સારા ફળ આવે તેના માટે એને આપણે શું આપીશું? પોષક અને પાણીની અંદર, સૂર્યપ્રકાશમાં આપણે શું આપીશું? આપણો સપોર્ટ આપીશું, એને સારો બોધ આપીશું, સારા ગુણો આપીશું, આપણે એને આપણો સમય આપીશું, તો બાળકને મજા આવશે, બાળકનો ઉછેર સારો થશે. બાળકને સંપત્તિ આપવાની જરૂર નથી. સારા સંસ્કારો આપીએ ને એ બાળક માટે ખૂબ મહત્વનું છે. સંસ્કારો સંપત્તિ લાવશે. જ્યારે સંપત્તિ હશે ને તો સંસ્કારો નહીં રહે. એટલે બાળકને ગર્ભ શ્રીમંત કરતા ગર્ભ સંસ્કારી બનાવવાના. બાળકને પહેલેથી સંસ્કાર આપ, બરાબર ને? એટલે કોશિશ એ કરવાની કે બાળક સંસ્કારી બને. અને આપણે કોશિશ કરતા જ હોઈએ છીએ, પરંતુ અમુક બાબત આપણને ખબર નથી હોતી કે આનું રિઝલ્ટ શું આવશે. આપણે બાળકના સારા માટે આપણને ચિંતા છે કે ત્યાંથી પડશે એટલે તમે એને ટોકો છો, પણ એ ટોકવાનું જે તમારું એક્શન છે એનું રિએક્શન શું આવશે આપણને નથી ખબર. આપણે લાગણીમાં ધોવાઈ જઈએ છીએ કે મારું બાળક પડશે એને વાગશે એટલે તમે એને ના કર્યા રાખો છો, પરંતુ બાળકને આ લાગણી ક્યારેક એના ઉછેરમાં નડતરરૂપ થાય છે. એટલા માટે બાળકને તેની રીતે ઉછેરવા દો. બાળકનો ઉછેર ખૂબ સારો થશે, બરાબર ને? દરેક પરિસ્થિતિમાં બાળકને અનુકૂળ થતા શીખવાડો. આપણે દરેક ગેજેટ્સ બાળકને આપીને એનું કામ સરળ કરી દઈએ છીએ, પણ એવું ના કરો. એ ગેજેટ્સ નથી, એ સાધન નથી, તો એના વગર બીજો કયો રસ્તો છે એને વિચારવા દો. એને એ વસ્તુમાં એના વિચારો ખુલશે, એનામાં પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ વધશે, તો એ કરવા દો. દરેક પરિસ્થિતિમાં એને અનુકૂળ થવાની ક્ષમતા આપો. કે રોજ પિઝા ન હોય બેટા, રોજ સેન્ડવિચ ન ખવાય. શાક, રોટલી, ખીચડી ખાતા પણ બાળકને આવડવું જોઈએ. એટલે ભવિષ્યમાં ક્યારેય રોજ પિઝા ન મળે તો બાળક ખીચડી ખાઈને પણ રહી શકવું જોઈએ. રોજ એસીમાં ન સુવાય. ક્યારેક લાઈટ ગઈ હોય તો પંખાને એસી વગર રહેતા આવડવું જોઈએ બાળકને. જો આ આવડે તો બાળક દરેક પરિસ્થિતિમાં ખુશ રહી શકશે. દરેક પરિસ્થિતિમાં જો એ માનસિક રીતે સ્ટેબલ હશે, ખુશ રહેશે, તો એની વિચારવાની ક્ષમતા ખૂબ ઊંચી હશે, કારણ કે એને કોઈ અવરોધ નહીં હોય. પણ જો અનુકૂળ થવાની ક્ષમતા ઓછી હોય એટલે શું થાય? ગરમી થાય છે. એનો જીવ ઘડીએ ને ઘડીએ ગરમી થાય છે, ત્યાં જશે. નવા વિચારો આવતા હશે, એ સ્ટોપ થઈ જશે અને ધ્યાન ક્યાં જશે? ગરમી થાય છે, બરાબર ને? તો બાળકને અનુકૂળ થવાની ક્ષમતા આપીશું એટલે એના વિચારો વધશે, બરાબર? એટલે બાળકને દરેક ગેજેટ્સ નહીં આપીએ, એના વગર ચલાવતા શીખવાડીશું, બરાબર ને? કઈ રીતે આપણે એના વગર રહી શકીએ એ આપણે શીખવાડીશું. અને આ બધા માટે શું કરવું પડશે? પહેલા આપણે એવું બનવું પડશે. બાળક માટે આઈડિયલ કોણ? આપણે. બાળક કોનામાંથી શીખશે? આપણામાંથી શીખશે. તો બધી જ સારા ગુણો આપણે પહેલા આપણામાં લેવા પડશે. આપણે રોજ બાજુવાળા સાથે કે હસબન્ડ સાથે કે ઘરમાં કોઈ બી ફેમિલી મેમ્બર સાથે ઝઘડો કરીએ, ઊંચા અવાજે વાતો કરીએ, તો બાળક આપણામાંથી શીખવાનું જ છે. આપણને કોઈ વસ્તુ બાળક કંઈક ખરાબ કરે છે, નથી ગમતું ને આપણે તરત ગુસ્સો કરી દઈએ છીએ. બાળક શું શીખે છે? કે આપણને ન ગમે એવું થાય ત્યારે શું કરવાનું? ગુસ્સો કરવાનો.
એટલે હવે એ જ્યારે ગુસ્સો કરે ત્યારે આપણે કહીએ કે બેટા ગુસ્સો ન કરાય, એટલે તરત શું થાય, મમ્મા તમે તો કરો છો, મમ્મા તમે તો કરો છો, પણ બાળકને એ નથી સમજાતું કે આપણે શું કામ કર્યું હતું. એટલા માટે ગુસ્સો કરવા કરતા બાળકને સમજાવીએ કે બેટા આ વસ્તુ નથી સારી, આ ન કરાય. બરાબર? એટલે હંમેશા આપણે આઈડિયલ બનીશું તો જ આપણું બાળક આઈડિયલ બનશે. કારણ કે આપણું બાળક આપણી કોપી જ કરવાનું છે. બાળકમાં જે કઈ શબ્દ ભંડોળ આવે છે, જે કઈ બાળક એક્ટિવિટી કરે છે, એના જે કઈ વ્યવહાર હોય છે, એ બધા બાળક કંઈક ને કંઈક જગ્યાએથી જોયું હોય છે, એમાંથી જ શીખે છે. અને આપણે એમ કહીએ કે બેટા તું આવું ક્યાંથી શીખે છે, તો બેટા એ આખો દિવસ ઘરમાં જ રહે છે, આપણી સાથે જ છે, તો ક્યાંથી શીખશે? આપણામાંથી જ શીખ્યું છે, પણ આપણું ધ્યાન નથી, કારણ કે આપણા રૂટીનમાં આવી ગયું છે. એટલા માટે સૌપ્રથમ પહેલા આપણે આઈડિયલ બનીશું તો આપણું બાળક પણ આપણામાંથી જોઈને ઘણા સારા ગુણો સ્વીકારશે અને એના ઉછેરમાં મદદરૂપ થશે. તો બાળકનો ઉછેર કઈ રીતે કરીશું? આપણે આઈડિયલ બનીશું, બાળકને ટોકીશું નહીં, એને ક્વોલિટી ટાઈમ્સ આપીશું, એને વિકસવા દઈશું, એની સાથે ખૂબ વાતો કરીશું, એની સાથે ફ્રેન્ડ થઈને રહીશું. બરાબર ને? ઘણા બધા વાતો છે. આપણે આગળ નવી નવી વાતો લઈને આવીશું જે બાળકના ઉછેરમાં મદદરૂપ થશે. નમસ્તે.